રાજા સિદ્ધરાજ જયસિંહ સોલંકીએ શહેરની પાણી સમસ્યા દૂર કરવા અને ભગવાન શિવની ભક્તિ માટે વિશાળ તળાવ બનાવવાનો સંકલ્પ લીધો। રાજા સિદ્ધરાજ જયસિંહ સોલંકીએ તળાવમાં સહસ્રલિંગ સ્થાપિત કરવાનો નિશ્ચય કર્યો। પાણીના સંચય સાથે ધાર્મિક પૂજા માટે વિશાળ તળાવ। સોલંકી રાજાએ તળાવ બનાવવા માટે પાટણ શહેરની નજીક એવી જમીન પસંદ કરી જ્યાં વરસાદ અને નદીઓનું પાણી સરળતાથી ભેગું કરી શકાય। તળાવની દિવાલો અને પાયલાઓ પર શિલ્પકામ થયું। દેવી દેવતા, નૃત્ય શિલ્પો અને પુરાણ કથાઓથી તળાવ દ્રશ્યમાન અને પવિત્ર બની ગયું। પાતળા કાચા પથ્થર અને લેબલિન્ટ વડે તળાવના કિનારા અને ફ્લોર મજબૂત બનાવ્યા। તળાવમાં પાણીની આવક અને જાવક માટે મોટી નહેરો આ ચેનલ ખોદવામાં આવી જેથી વરસાદ કે નદીનું પાણી સરળતાથી તળાવમાં જાય અને કંટ્રોલ થઈ શકે। તળાવમાં પાણી ભરીને તેનું સ્તર નિશ્ચિત કર્યું। પાણીની સપાટી અને લિંગોને યોગ્ય દિશામાં મૂકવામાં આવ્યું। સહસ્રલિંગ તળાવનું પૂજન કરવામાં આવ્યું। મહાયજ્ઞ, યજ્ઞ, સંગીત